કેમ છો મિત્રો? તો મારા પહેલા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે આજે આપણે એવા મશહૂર જે ચિત્ર બનાવે છે તે દાદાની મુલાકાત લેવાની છે, તો તમે વિડીયોમાં બન્યા રહો. જે 86 વર્ષની ઉંમરે પણ તે પોતે ચિત્ર બનાવી રહ્યા છે. જો તમારે આ દાદાના ચિત્ર જોવા હોય તો ગઢપુરની શિક્ષક સોસાયટીમાં આવીને તમે આ ચિત્ર જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે આપણે આર્ટ ગેલેરીની મુલાકાત લઈએ. Let's go. લોકોને એ જોઈને આમાંથી કંઈક પ્રેરણા મળે અને જુદા જુદા પ્રકારના એ પેઇન્ટિંગ છે. એમાં ગ્રામ્ય શિલ્પ, પછી રામાયણ, મહાભારત, પછી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ ઉપરથી પણ પેઇન્ટિંગ છે, લોકગીતો ઉપરથી પેઇન્ટિંગ છે, અને રામાયણ, મહાભારત અને શિલ્પ અને કાળીદાસનો શાકુંતલ ઉપરથી પણ પેઇન્ટિંગ બનાવ્યું છે. નાના બાળકોને રમતો અને એ લોકોના શોખ એને મોજ એના પ્રકારે એ પેઇન્ટિંગ બનાવી અને ગઢડાને આંગણે એ લોકો જોવે, સંસ્કાર મળે અને આવું કામ એ થઈ શકે છે. ઘણા લોકો આવીને એમ કે તમે કરીએ કહો છો, હજી કરું છું. હજી મારા 86 વર્ષે હજી હું કામ કરું છું. હજી મારો હાથ મગજ દુખતું નથી અને એ બધું મેમરીથી મારી જાતે કર્યું એનું પેલું કામ કરી અને પેઇન્ટિંગ કરું છું. જે લોકોને શોખ હોય, મોજ હોય, આવું હોય છે અહીંયા એ કોઈ ટાઈમ લેવાની છૂટ નથી. દિવસે ગમે ત્યારે આવી શકે છે. પન્નાલાલ પટેલની વાર્તામાં આવે છે. સમૂહને લોકો તમને બહુ ખ્યાલ ન હોય. અમારા બધા બીજું તમે કાંદા વડે સૌંદર્ય ચિત્ર અતિ સુવદાન. ગુરુજી અમારે બહુ ગરવીલા, દાદાજી છે દયાળ. એમાં મારા બધા ચિત્રો છપાયેલા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.